તીર્થં કરુણા મુખકમલથી વહેતી નિરમલ સરસ્વતી પ્रणધરતન વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી આયે મુજ નિરમલ જીનવાણી મૈયા તુજ કૃપાથી આયે મુજ નિરમલ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં વૃંદાવનના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણે વૃંદાવનના ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણી વૃંદાવનના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રયોજના કરી. આગમના પ્રત્યેક શબ્દો જીવન જીવવા માટે જડીબુટી જેવા છે. મારો તમારો આત્મા જેટલો પુરુષાર્થ કરે એટલા એ આગમના ભાવોને પામી શકે. આપણે શ્રી રત્નાકર આચાર્યના આલોચનાના ભાવોને જાણી રહ્યા છીએ. આલોચના કરતા પહેલા આચાર્યશ્રીએ પરમાત્માની પણ પ્રશંસાઓ કરી અને એ પરમાત્મા સમક્ષ ખુલ્લા દિલથી પોતાના જ દુર્ગુણોને વર્ણવી રહ્યા છે. કહે છે, હે ભગવાન, આ જન્મમાં મહાપુણ્યના ઉદયે નવકાર મંત્ર મળી ગયો, પરંતુ એમના યથાર્થ ભાવોને હજુ હું પામી ના શક્યો. આપણા મનમાં તો જેમ સર્વ મંત્રો છે એમ આ મહામંત્ર છે. કઈ વિશેષતા આપણા મંત્ર પ્રત્યે આપણને લાગે છે કે નથી લાગતી? હા, આપણને જન્મજાત મળ્યો છે. આપણે બચપનથી આજ પર્યંત બોલતા રહ્યા છીએ. હજુ પણ રાતના ઊંઘ ઉડી જાય તો પણ શું બોલો? નવકાર મંત્ર. શેના માટે છે? ફરી પાછી ઊંઘ આવી જાય એના માટે. હે, આપણે જાગી ગયા હોઈએ કોઈ પણ કારણવશ અને જેવી ઊંઘ ઉડે
એટલે મનમાં નવકાર તો ચાલુ થઈ જાય છે, પણ એ નવકાર ચાલુ થઈ જવાનો પણ આશય શું છે? ઘણા કઈ ઊંધા ગણો તો ઊંઘ આવી જાય, સવડા ગણો તો ઊંઘ આવી જાય. મારો તો એ પ્રશ્ન છે કે નવકાર જાગવા માટે છે કે ઊંઘવા માટે છે? શેના માટે છે? જાગી તો ગયા છો, ગણવા માંડો નવકાર, પથારીમાં બેઠા થઈ જાઓ. હા, અમારે તો પાછી ઊંઘ પણ લાવવી હોય. ઉડી જાય અને ઊંઘના કોટા અધૂરા રહે તો બીજો દિવસ આખો બગડે. વાસતીજી એમ કેવું કે બીજો આખો દિવસ બગડે, સુસ્તી રહે, એટલે ઊંઘ તો લાવવી જોઈએ. હા, વ્યાખ્યાનમાં ઊંઘ આવે. જુઓ, જે વધારે કામ કરે એ થાકે. કોણ થાકે? કામ કરે તો થાકે, પણ થાકે એટલે શરીરને આરામ જોઈએ, અને અહીંયા જેવો આરામ મળે એવો બીજો કઈ જગ્યાએ મળે? મળે કોઈ જગ્યા એવી ખરી કે ધર્મસ્થાનમાં જે આરામ મળે એવો આરામ આપણને ત્યાં મળી જાય? નહીં. કેવા મજાના જીનવાણીના શબ્દો પડતા જાય, કાનમાં તો જતા જ હોય ને, અને આપણા અનકોન્શિયસમાં પણ સંગ્રહાતા જાય, પણ આપણને એની અનુભૂતિ ના થાય. કહેવાનો આશય મહામંત્ર આપણને મળ્યો છે જાગૃત થવા માટે. આ મહામંત્રની વાતો આપણે કરી રહ્યા છીએ. આપણા જીન શાસનમાં આપણા જીનેશ્વરોએ આપણને બે હિત શિખામણો આપી છે કે નમામી સવ્વ જીણાણં અને ખમામી સવ્વ જીવાણં. જગતમાં આપણાથી ઉત્કૃષ્ટતાને પામેલા જીનેશ્વરો એવા એક નહીં, બે નહીં, અનંત 24 જીનેશ્વરો છે. બધાને શું કરવાનું? નમામી. નમામી કહો કે નમો કહો, બંને એક જ વાત છે. તો સર્વ જીનેશ્વરોને નમન કરો અને સર્વ જીવાણં ખમામી. ખમામી એટલે ક્ષમા માગવી, માગવાની, આપવાની, રાખવાની, બધું જ એમાં આવી જાય. ઉપરાંતમાં આપણા કરતા પણ જે નીચા સ્તરના હોય, આમ તો આત્માની દ્રષ્ટિએ કોઈ ઊંચા નથી અને કોઈ નીચા પણ નથી, અને છતાં પણ માનવ મનમાં તો આવા ઉચ્ચ નીચના ભેદ તો છે નથી. આપણે ઊંચા અને બીજા નીચ કક્ષાના એવું આપણે માનતા તો હોઈએ. તમારા ઘરમાં ફાફડા ઘૂઘરા બન્યા હોય એ તમે જેટલા ખાવ એટલા જ તમારા નોકર ચાકરોને આપી દો. આપી દો. હા, જ્યારે એમ થાય કે ઘરના સભ્યો હવે વાપરતા નથી, આ દવા આમ નામ ભર્યા છે, ત્યારે શું કહે? હું તો મારી કામવાળીને આપી દઉં, બિચારી એ ખાય ને. હા, આવા ભાવથી આપે. હું કહેવાનો આશય છે કે નમામી સવ્વ જીણાણં અને ખમામી સવ્વ જીવાણં. જીવની દ્રષ્ટિએ જોઈએ તો
કોણ ઊંચા છે અને કોણ નીચા છે કોઈ? આ બે મહાશિખામણો છે કે જગતના સર્વ જીવોને નમવા માટે તો બધા તૈયાર થઈ જાય, પણ સર્વ જીવોને ખમામી એટલે એ બધાની ભૂલોને હું ખમી લઉં. શું કરું? બધાની ભૂલોને કોણ ખમે? ખૂંદ્યું ખમે પૃથ્વી અને છેદ્યું ખમે વનરાય. કઠણ વચન સાધુ ખમે સમુદ્રમાં નીર સમાય. હા, તો ખમવું એ સહેલી વાત નથી. ભૂલ બીજાએ કરી હોય અને પોતાના મસ્તક પર લઈ લે, પોતાના માથે લઈ લે કે આ તો મારાથી થઈ ગઈ. હા, આવું કહી દે અને વાતાવરણ હળવું પડી જાય. આવું ક્યારેક બને કે ના બને? કે ઘરના વડીલો જ એમ કહી દે કે આ એમનાથી નહીં મારાથી થયું છે, પછી વાત હળવી પડે કે ના પડે? પરંતુ એ બીજાની ભૂલને ખમવાની વાત છે. હા, અહીં નમામી કહીને જીનેશ્વરોને યાદ કર્યા અને ખમામી કહીને જીવોને યાદ કર્યા. અહીં આ નમામી શબ્દ એ આપણને ઘણું જ સૂચવી જાય છે. નમસ્કાર મહામંત્રના બધા જ પદોમાં પેલા શું આવે? નમો. નમો તો સૌને ગમો, પણ નમવું સહેલું નથી. કહ્યું છે ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. એક શ્લોકનું એક ચરણ છે કે ધર્મ પ્રત્યે, ધર્મની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે પહેલું લક્ષણ, પહેલો ગુણ જીવનમાં કયો આવવો જોઈએ? નમવાનો ગુણ. કાંઈ ના આવડે તો માત્ર નમતા શીખી જાઓ. એટલે હાથ જોડ્યા કરો, માથું નમાવ્યા કરો એમ નહીં. ભાવથી હું બધા કરતા અલ્પ છું એમ સમજીને બધા પ્રત્યે નમ્રતાનો ભાવ રાખવો, એને નમન કહેવાય. ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. જે વંદન કરવાનો, નમન કરવાનો ભાવ રાખે એમના જીવનમાં ધર્મની શરૂઆત થાય. અક્કડતા સાથે ધર્મ ક્યારેય વર્યો નથી. જેણે જેણે અક્કડતા રાખી છે એ તો આ 84 લાખ જીવાયોનીમાં ક્યાં ફેંકાઈ જાય કાંઈ જ ખબર ના પડી. તો ધર્મ જેમને પ્રાપ્ત કરવો હોય એમણે શું કરવું પડે? નમતા શીખવું પડે. અહીં આચાર્ય શ્રી કહે છે કે આવો મહામંત્ર આપણા પુણ્ય યોગે આ જન્મમાં મને, તમને સૌને મળી ગયો. મળ્યા પછી આપણે એનો ઉપયોગ શું કરીએ છીએ? ઊંઘવામાં કે જાગવામાં? જાગી જવા માટે. અગર જાગૃત થઈ ગયા તો પથારીનો પણ ત્યાગ કરીને, પથારીનો ત્યાગ કરીને કરાય કે ના કરાય? પણ જાગવું હોય તો કરાય. નહીતર પથારી એ તો આળસનું જ સ્થાન છે. શેનું? જાગૃતિનું સ્થાન નથી. તમે થોડી વાર મહામંત્ર બોલો કે બીજા કોઈ સ્તોત્ર બોલો, પણ પથારી, તકિયો અને ચાદર બાજુમાં જ છે તો શું થાય? થોડી વારમાં મન થઈ જાય, ચાલ ને જરા વાર સૂઈ લઉં, પછી ઉઠીને કરીશ, કાલે સવારે કરી.
દિવસના ક્યાં દુષ્કાળ છે? દિવસ તો ઉગવાનો જ છે, એટલે પછી કરી જ્ઞાની કહે છે આ નમસ્કાર મહામંત્રનો વિનાશ કર્યો એમ આચાર્યશ્રી કહે છે, પણ આ શાશ્વત મંત્ર છે એનો વિનાશ તો નહીં થાય. આપણા હૃદયમાં જે નમસ્કારનું સ્થાન છે એમાં એક એક પદને આપણે અવગણી રહ્યા છીએ, એની ગણના કરતા નથી, એમના પ્રત્યે બહુમાન ધરાવતા નથી. ત્રીજું પદ છે આચાર્યનું. આચારનું પાલન કરે અને કરાવે એને આચાર્ય કહેવાય. પણ આ આચાર શબ્દ છે શું? આચાર એટલે શું? આચાર કોને કહેવાય? અથાણાને. હે, આચાર એટલે અથાણું પણ થાય. તો જેમ ભોજનમાં અથાણાની જરૂર પડે છે, પડે કે ના પડે? તમે ગમે ત્યાં ભોજન કરવા ગયા હો, સરસ મજાના ભાવતા ભોજન મળ્યા હોય, પરંતુ અથાણા સંભારા કે પાપડ વગેરે ના હોય તો તમને જમવાની કેટલી મજા આવે? બધું શું જોઈએ આસપાસમાં? આને આચાર કહેવાય. તો આચાર આવી ચીજ છે. જીવનમાં પણ જો આચાર ન હોય, વ્રત પચખાણ લઈ લીધા, ધર્મના માર્ગે વળી ગયા, મર્યાદાઓ કરી લીધી, પણ જે કંઈ કર્યું છે એનું હજી આંતરિક આચારમાં આવ્યું નથી, તો એ બાહ્ય દેખાવ છે. શું છે? તો એ બધો બાહરી દેખાવ છે, પરંતુ આચારમાં આવી જાય તો, આચરણમાં આવી જાય તો. તમને ખબર છે રાજકોટથી જેટલા આગમો બહાર પડ્યા છે, અમારા ગુરુની મૈયા પૂજ્ય લીલમભાઈ મહાસતીજીએ 10 વર્ષ સુધી લગાતાર પુરુષાર્થ કરી એમના શિષ્યાઓને સાથે રોકી, પંડિતોને રોકી અને 32 આગમોનું પ્રકાશન કર્યું. એ દરેક આગમમાં તમે જોશો આગળના પહેલા પૃષ્ઠ પર આર્ટ પેપરમાં એક આગમ પુરુષની ચિત્ર છે. જોયું છે બધાએ? હા છે. હા, આગમ પુરુષ. અને એ આગમ પુરુષના જે ચરણ એટલે પગ છે ત્યાં આચારાંગ સૂત્ર લખ્યું છે. દરેક આગમના અલગ અલગ સ્થાન છે, પરંતુ ચરણ એ જ આચરણ છે. ચરણ ગતિનું સૂચક છે. શું છે? તમારે અહીંથી ક્યાંય પણ જવું હોય, ગતિ કરવી હોય, ભલે ને અહીંથી તમારે ઓફિસમાં જવું હોય, સહારો કોનો લેશો? ચરણ એ આચરણ છે, અને આચરણ એ જ આગમ પુરુષના ચરણ છે. ચરણ વિનાનું બધું જ નકામું છે. ગતિ સ્થગિત થઈ જાય એમ આચરણ એ પણ જીવની પ્રગતિમાં સહાયક છે. આવા આચારનું સૂચક છે આચાર્ય ભગવંતો. આ આચાર્ય ભગવંતો સ્વયં આચાર પાડે ત્યારે સામાને એના આચારની ખબર પડે. તમને ખબર હશે કુમારકાળના ગુરુ હતા, કોણ હતું? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. અને કુમારકાળના કહેવાથી હેમચંદ્રાચાર્ય પ્રાય કરીને પાટણમાં બિરાજતા. એક દાય એ પાટણથી બહાર નીકળ્યા
વિહાર યાત્રા કરતા કરતા કોઈ ગામડામાં પણ ગયા અને જતા જતા તે વખતે કંઈ બધા ગામોમાં સ્થાનક નહોતા, એટલે એમને સ્થાનની પણ ગવેષણા કરવી પડે. એમની સાથે શિષ્ય પરિવાર પણ છે અને એમના શિષ્યો ગામમાં ગયા. કોઈ સ્થાન એવું નિર્દોષ મળી જાય અને એ તપાસ કરતા એમને સ્થાન તો મળી ગયું અને ત્યાં ઉતારો પણ કર્યો. પણ આચાર્ય શ્રીનો નિયમ છે રાતભર સાધના કરતા હોય અને એમના માટે હેમચંદ્રાચાર્યને એકાંત જોઈએ. એમની તપાસ માટે શિષ્યો નીકળ્યા કે કોઈ નાની એવી ખોલી મળી જાય તો પણ મારા ગુરુને ચાલશે. અને તપાસ કરતા કોઈ વૃદ્ધ નારી, વિધવા સ્ત્રી એકલી વસે છે અને એમને પૂછવામાં આવ્યું કે દાદી, તમારી આ એક ઝૂંપડી એક રાત માટે અમારા ગુરુને ન આપો? ત્યારે એ માજીએ કહ્યું કે હું તો મારા પાડોશીના ઘરે ફળિયામાં ખાટલો નાખીને સૂતી રહી. જો ગુરુ મારા ઝૂંપડામાં આવતા હોય તો. અને હેમચંદ્રાચાર્યને સ્થાન મળી ગયું. રાત્રિવાસો કર્યો. એમની જે રાતભરની સાધના હતી એ માજીના ઝૂંપડામાં રહીને કરી. માજી પણ કેવા ભાગ્યશાળી હશે. કલિકાલના સર્વજ્ઞ પધાર્યા, ધ્યાન સાધના કરી અને સવાર પડી એ માજી પાડોશમાંથી પોતાના ઘરે આવ્યા. ગુરુ મહારાજને વંદન કર્યા. આપને મારા ઝૂંપડામાં કષ્ટ તો પડ્યું હશે. શું કહે છે? કંઈ પાથરવાનું પણ નથી, કંઈ ઓઢવાનું પણ મેં તમને નહોતું આપ્યું. એ કહે છે એ તો અમારા ઉપકરણો સાથે હોય અને એમને માટે પાટ વગેરે પણ કંઈ ન હતું. ઝૂંપડામાં ક્યાંથી હોય? ખાટલો હોય તૂટેલો, પણ એમનો ઉપયોગ તો સંત કરે નહીં. કહે છે મેં તો શાંતિથી એકાંત સાધના કરી, બહુ જ આનંદ આવ્યો. હવે આ માજી કહે છે આપ મારા આ ઝૂંપડામાં આવ્યા, મને કંઈક લાભ આપો. કહે છે તારા ઘરે શું છે? એમણે કહ્યું કે દૂધ અને રોટલો છે. એ પણ રોટલો તો સવારે તો બનાવ્યો નથી, વાસી રોટલો છે. અને દૂધ હજુ તો હમણાં લઈ આવી છું. દૂધ ને રોટલો આરોગી લીધો. અને પછી માજી કહે છે કે અન્નદાન તો થયું, હવે મને વસ્ત્રદાનનો લાભ આપો. સાનો? એના ઘરમાં શું વસ્ત્ર હશે? એમણે પેલી તકલી કાતીને, નાની એવી તકલી હોય, ખબર છે? રેટિયામાં જે લગાડવામાં આવે એ તકલીથી કાતીને એવા તાર ભેગા કરીને એક ચાદર બનાવી છે. અને જાડી ચાદર છે. ખાદી હાથની વણેલી કેવી હોય? આ પણ ખાદી છે, પણ આ ખાદીમાં ને એ ખાદીમાં તો ફરક હોય ને. તો પેલા માજી કહે છે મને વસ્ત્રદાનનો લાભ આપો. અને માજીના ભાવ એટલા ઉત્કૃષ્ટ કે આચાર્ય ભગવાન પણ કંઈ બોલી ના શક્યા. પેલા હા ના તો કરી, પણ માજીના તીવ્ર ભાવો છે એને નકારી ન શક્યા. ખાદીની ચાદર પોતે ઓરી લીધી અને ઓઢી પણ લીધી. અને ફરી એમને પાટણ જવાનું છે. હવે એ પાટણ જવા માટે નીકળ્યા. હેમચંદ્રાચાર્ય પેલા માજીની ચાદર ઓઢી છે
અને જવાનું ક્યાં છે? કુમારપાળના રાજ્ય દરબારમાં. ત્યાં ગયા. કુમારપાળે જોયું ગુરુ મહારાજે જાડી ચાદર ઓઢી છે અને વિચાર આવ્યો કે હું આવા જરિયન વસ્ત્રો, બહુમૂલ્ય વસ્ત્રો ધારણ કરું અને મારા ગુરુ આવી ચાદર ઓઢી. એમણે નજીક આવી વંદન કરી અને વિનંતી કરી કે હું આપના માટે અન્ય વસ્ત્રો ઓરાવું, પણ આ ચાદર તમે કાઢી નાખો. માજી કહે છે, અરે ગુરુ મહારાજ કહે છે કે આ તો પેલા માજીને આપેલી છે, ભાવથી આપેલી, હાથની વણેલી ખાદી છે. હું આ ખાદીની ચાદર ઓઢું કે તારી બહુમૂલ્ય ખાદીનું વસ્ત્ર ધારણ કરું, મને શું ફરક પડે? મને શું ફરક પડશે? અને આચાર્યશ્રીએ એ જ ખાદીની ચાદર ઓઢી રાખી. કુમારપાળને કહે છે કે તું મને આગ્રહ કરે છે કે આ ચાદર કાઢી નાખો અને અન્ય કિંમતી ચાદર ઓઢો, આમાં મારી શું આબરૂ? પણ હું તને પ્રશ્ન કરું કે તારા આ આખા ગુજરાતના 18 રાજ્યોમાં કેટલાક વ્યક્તિઓ એવા હશે જેને અંગ ઢાંકવા માટે વસ્ત્ર પણ નહીં મળતું હોય. મને તો મળ્યું છે. અને વસ્ત્રનું કામ છે ઠંડી અને ગરમીથી આપણી સુરક્ષા કરવાનું. એ કામ તો આ ચાદરથી પણ થાય છે. જો તને મને જ ચાદર ઓરાવવાના ભાવ હોય તો એક કામ કર કે તારા 18 રાજ્યોમાં જ્યાં જ્યાં વ્યક્તિઓ એવા હોય જેને પહેરવાને વસ્ત્ર ના મળતું હોય એને પેલા આપ, પછી મને આપવા આવજે. અને એમણે જે સ્વયં આચર્યું, કોણે? હેમચંદ્રાચાર્ય. એની અસર કુમારપાળને થઈ. કુમારપાળે નક્કી કર્યું કે દર વર્ષે 1 કરોડ સોના મહોરો આવા ગરીબ લોકોના રહન સહનમાં જે જરૂરિયાત હોય એમના માટે ફાળવવા. 1 કરોડ સોના મહોરો. તે કાળમાં વસ્તુ સસ્તી મળતી અને આ 1 કરોડ સોના મહોરોથી ઘણા લોકોનું પાલન પોષણ થઈ શકે. મારે તો એ કહેવું છે કે આચાર્યો સ્વયં પાળે તો એ આચારની અસર બીજાને થાય. એમનું જોઈ જોઈને આચાર પાડે તો આવું છે આચાર્ય પદ. અહીં તો આચાર્ય રત્નાકર સુરી કહે છે, મેં મારું આચાર્ય પદ પણ કલુષિત કર્યું. મેં મારા પૂર્વ જન્મોમાં પણ કેટલા પાપો આચર્યા અને આ જન્મમાં પણ કેટલાય શિષ્યો છે, કેટલાય અનુયાયીઓ છે અને એમના તરફથી મને જે સુખ સગવડતાઓ મળે છે એ બધાની હું ખેવના કરી એમની સાથે રહીને એઓ જેમ ઈચ્છે તેમ કરીને બધી જ સગવડતાઓનું હું સેવન કરું છું. અહીં તો આચાર્ય રત્નાકર સુરી એવું કહી પણ દે, પણ મારા તમારા જેવા તો એવું કબૂલ પણ ના કરે કે અમે આવી સુખ સગવડતાઓને ભોગવીએ છીએ. તો આચાર એ તો પ્રથમ ધર્મ છે. આચારઃ પ્રથમો ધર્મ. અને દેખાય પણ આચાર. વિચાર કે ઉચ્ચાર તો કરવામાં આવે ત્યારે ખબર પડે અને વિચાર તો સાવ ગુપ્ત છે, એ તો જણાતો જ નથી. પણ આચાર કેવો છે?
પ્રત્યક્ષ દેખાય છે. આપણે કેવું આચરણ કરીએ છીએ એના પરથી એની છાપ પડે છે. આ આચાર ધર્મને પાળવો એ આપણા સૌનું કર્તવ્ય છે. મારે અને તમારે બધાએ આપણા પોતપોતાના આચારોનું પાલન કરવું જોઈએ. આચારનું પાલન કોને કરવાનું? સાધુ સાધ્વીને, કે શ્રાવક શ્રાવિકાને, કે સામાન્ય જન સમાજને પણ? હે, આચાર એ તો જીવનનો પ્રથમ મંત્ર છે અને એ દરેકને આચાર પાળવો પડે. એમ નહીં કે અમુક સંતો આચારમાં શિથિલ થઈ ગયા છે. આપણે શું બોલીએ છીએ? હે, આચાર પાલનમાં સંતો શિથિલ થઈ ગયા છે. પણ આચાર એવી વસ્તુ છે કે જેનું જે સ્થાન હોય ત્યાંનો કંઈક ને કંઈક આચાર જરૂર હોય છે. સૈનિક હોય તો એના પ્રમાણમાં એના પણ આચારો હોય છે. કોઈ બીજા વ્યક્તિઓ વ્યાપાર વગેરે કરતા હોય તો એના પણ આચાર હોય છે. અને આચાર સંહિતા તો બધાને લાગુ પડે. એમાં પછી આપણા જૈન ધર્મમાં બે વિભાગ પાડ્યા, એક સાધવાચાર અને બીજો શ્રાવકાચાર. શું? સાધવાચાર એ પંચ મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ. અને શ્રાવકાચાર એટલે શ્રાવકના 12 વ્રતો, શ્રાવકના 21 ગુણો. અને આ બધા પણ પાલન કરવા માટેના જ છે. આપણે વિચારીએ કે આપણા 21 ગુણો કયા, આપણા 12 વ્રતો કયા, અને એ જો ન પાડીએ તો આપણે શ્રાવક કે શ્રાવિકા કેવડાવીએ એ બરાબર છે કે નહીં? હે, 4 ચૂક્યો, 12 ભૂલ્યો, 6 ન આવડે નામ, જગ ઢંઢેરો પીટવે, શ્રાવક મારું નામ. શું કહે? 4 ચૂક્યો. 4 કયા? દાન, શિયળ, તપ અને ભાવ. 4 ચૂક્યો, 12 ભૂલ્યો. 12 રત્ના નામ બોલાવું, કેટલા બોલશે? હે, પાડવાની વાત પછી છે. માત્ર નામ બોલાવીએ તો કેટલાને આવડે? હે, બહુ ઓછાને. કોઈને પૂછવામાં આવે 7મું વ્રત કયું, તમે કહી દેશો. પણ કોઈને પાછળનામાં કોઈને પૂછવામાં આવે 7મા વ્રતનું નામ શું? આવડે? હે, બધાને ના આવડે. જેને પ્રતિક્રમણ આવડતું હોય અને બાયહાટ કરેલું હોય, રોજ એનું પરિવર્તના થતી હોય તો આવડે. નહીતર 12 ભૂલ્યો, 4 ચૂક્યો, 12 ભૂલ્યો, 6 ન આવડે નામ. 6 શું? છકાઈની રક્ષા કરવાની હોય. પણ છકાઈ એટલે શું અને છકાઈના નામ શું, એના ગોત્ર શું, એ પૂછવામાં આવે તો બધાને આવડે? ના આવડે. પણ જ્યારે વાત કરતા હોય ત્યારે શું કહે? કોઈ બેન બીજા બેનને વાત કરતા હોય તો એમ કે તમારા શ્રાવકને તો આ ન ચાલે. હા, શ્રાવક મારું નામ. શું કહે? કહેવા માટે તો શ્રાવક છે, પણ આચરણમાં શ્રાવક પણ નથી. અહીં તો આપણે નમસ્કાર મહામંત્રનો વિનાશ નથી કરવો, એમને જીવંત રાખવો છે. અને એમના માટે આ 3જા પદને સમજી રહ્યા છીએ. મારા અને તમારા જીવનમાં આચાર આવવો જોઈએ. આપણી થાળીમાં જેમ આચાર આવવો જોઈએ. કયો આચાર? થાળીમાં આચાર એટલે અથાણું વગેરે, સંભારા વગેરે. તો થાળીમાં આચાર આવવો જોઈએ એમ જીવનમાં પણ
ચારિત્રનો આચાર આવવો જોઈએ અને જે આવો આચાર જીવંત બનાવે એમનો નવકાર મંત્ર પણ જીવંત રહે. આચાર્ય શ્રી કહી રહ્યા છે, મારે નમસ્કાર મહામંત્રનો વિનાશ નથી કરવો અને આજ પર્યંત કર્યો હોય એની તો એ આલોચના કરી રહ્યા છે. નવકાર મંત્ર વિનાશ કીધો. અન્ય મંત્રો જાણીને હજુ પણ આચાર્ય શ્રી કેવા ભાવોને પ્રગટ કરશે એમાંથી મને અને તમને શું જાણવા મળશે તે અવસરે કહીશું. આરાધનાના દિવસો નજીક આવી રહ્યા છે. આવતીકાલે ધનતેરસનો દિવસ છે. પરમ દિવસે સ્વરૂપ ચતુર્દશી છે અને પછીના દિવસે દીપાવલી પર્વ ભગવાન મહાવીર સામેનું નિર્વાણ કલ્યાણક તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબની 112મી જન્મ જયંતિનો દિવસ. તો આ બધા પર્વના દિવસોમાં આપણે એ પર્વના મહત્ત્વને સમજીને એ પર્વમાં બને તેટલી વધારે સાધના આરાધના કરીએ તો આપણા આ પર્વ સફળ થાય. અન્યથા આપણે વ્યવહારમાં તો બોલતા હોઈએ છીએ. ક્યારે બોલીએ ખબર છે? કોઈ નાની વ્યક્તિ કંઈક પણ ડાપણની વાતો કરે ત્યારે કહે કે બેસ તને શું ખબર પડી, તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે. કોણે જોઈ છે? મેં વધારે દિવાળી જોઈ છે. દિવાળી માત્ર જોવા માટે નથી, દિવાળીની આરાધના કરવા માટે છે. તો આપણે સૌ કોઈ આ દીપાવલીના દિવસોમાં શક્ય એટલા તુલસી ચૂર્ણમના જાપ કરીએ, જપ સાધના કરીએ અને આપણા આત્માને ઉજ્જવળ બનાવીએ એવા ભાવ સાથે આપણે વિરમીએ. અને આવતીકાલે ધનતેરસનો દિવસ છે તો વાંચણીના બદલામાં આપણે એક નાનકડી એવી વક્તૃત્વ સ્પર્ધા રાખશું. બધા બહેનો ભાઈઓ તૈયારી કરીને આવજો. નામ છે રૂપિયો બોલે છે. રૂપિયો બોલે છે. ધનતેરસ છે ને, ધનની પૂજા કરશે, રૂપિયાને પ્રક્ષાલન કરીને એની પૂજા કરશે. તો 2 મિનિટ 3 મિનિટ જેને જેટલી શક્તિ હોય બોલવાના, જેને ભાવ હોય, 1.5-2 મિનિટ બોલો તો પણ ઘણો. પણ રૂપિયો બોલે છે એ વક્તૃત્વ સ્પર્ધા છે. બધા તૈયારી કરીને આવજો. બધાને બોલવાનો ભાવ રાખો તો 2 મિનિટ તમારી સરસ રીતે પસાર થાય. બધાના વિચારો એકબીજાને જાણવા પણ મળશે. વિશેષ ભાવ.